રાજ્યમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી, જેમાં બાર એસોસિએશન ચૂંટણીને લઈ અને ઉત્સાહનો માહોલ અત્યારે વકીલ આલમમાં છે। બાર એસોસિએશન ચૂંટણીમાં 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। અમદાવાદમાં 2 સેન્ટરમાં મતદાનનું આયોજન થઈ ચૂક્યું છે। ગુજરાત હાઈકોર્ટ અને યુનિવર્સિટીમાં ચૂંટણીનું આયોજન છે। સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી અહીં મતદાન વકીલો કરશે, જેમાં 76,000થી વધુ વકીલો મતદાન કરશે। 11,000 જેટલા નવા યુવા વકીલો પણ નોંધાયા છે, જેઓ પણ મતદાન કરવાના છે। અને આ મતદાન કેન્દ્ર એ સીસીટીવીથી સજ્જ છે। લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા પણ ત્યાં ઊભી કરવામાં આવી છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, આજે બાર કાઉન્સિલની ચૂંટણી છે અને તેને લઈ વકીલ આલમમાં અત્યારે આનંદ છવાઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ, અત્યારે વ્યવસ્થા કેવી કરવામાં આવી છે અને તમે અત્યારે કઈ જગ્યા પર છો? હાલ અમદાવાદમાં બે સેન્ટર ઉપર આજે આખી ઇલેક્શન છે તે યોજાઈ રહ્યું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શન ખૂબ રસપ્રદ માનવામાં આવતું હોય છે અને સાથે જ અલગ અલગ જે પોતાના કેન્ડિડેટો હોય છે, પોતાના ઉમેદવારોને જીતાડવા માટેનો પણ અહીંયા જે પ્રયાસ છે તે કરવામાં આવતો હોય છે અને એ જ નજારો હાલ અહીંયા જોવા છે તે મળી રહ્યો છે। તમામ કેન્ડિડેટ્સ પોતાના જે ઉમેદવારો હોય છે તેમના માટે જે ઊભા હોય છે ત્યારે અહીંયા ચૂંટણી પ્રચાર પણ હોય છે। આપના મતે આપનો ઉમેદવાર કેવો હોવો જોઈએ? અમારો ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે નિષ્પક્ષપણે બધા વકીલ મિત્રોની સેવા કરે એવો હોવો જોઈએ। જરૂર। એટલે અન્ય અહીંયા હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે આખો જે ઇલેક્શનનો માહોલ છે જે ખૂબ રસપ્રદ આ ચૂંટણી છે તે માનવામાં આવતી હોય છે અને એ જ માહોલની વચ્ચે અહીંયા તમામ જે પોતે અલગ અલગ વોટર્સ હોય છે તે થતા હોય છે। સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન છે તે યોજાવાનું છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા કેન્દ્ર ઉપર પણ વ્યવસ્થા છે તે રાખવામાં આવેલી અહીંયા નજરે છે તે પડી રહી છે। આપના મતે આપનો ઉમેદવાર કેવો? પારદર્શક હોવો જોઈએ, જે સ્પષ્ટ વ્યૂ રાખતો હોવો જોઈએ અને કોઈ પણ રીતના ભાડું ભથ્થું ન લેતો હોવો જોઈએ, કેમ કે એ વકીલોના પૈસા છે અને તમે વકીલની સંસ્થામાં તમારે કામ કરવું છે ને એટલા માટે તમે આ ઇલેક્શન લડો છો અને જીતીને આવો છો, ના કે આ લોકોને જોઈએ છે કે તમે જીતીને આવો, તો ભાડું ભથ્થું ન લેવું જોઈએ। અત્યાર સુધીમાં વકીલોને પડતી હતી, હવે એવું લાગે છે કે હવે નહીં પડે કદાચ? અત્યાર સુધીમાં વકીલોને એટલી તકલીફ પડતી હતી, જેમ કે હું અમદાવાદની વાત કરું તો પહેલાં 2 વર્ષ ગયા ઇલેક્શનને એના પહેલાં સુધી એવું હતું કે એક જ મથક હતું, તો એક મથકના કારણે પ્રોબ્લેમ એવો થતો હતો કે બધા ત્યાં પહોંચી નહોતા શકતા, પણ હવે એ લોકોની વ્યવસ્થાને બધું બહુ સારું થયું છે। જેમ કે પહેલાં મૃત્યુ સહાય 1.5 લાખ રૂપિયા હતી એ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે 30,000 રૂપિયા હતી માંદગી સહાય એ વધારીને 1.5 લાખ કરવામાં આવી છે અને આગળ પણ સરકાર કહેશે અને સરકાર આપણને સપોર્ટ કરશે તો 100% એમાં પણ વધારો કરવામાં આવશે। પૂરતી જે વ્યવસ્થા છે, જે આજનું જે ઇલેક્શન જે યોજાઈ રહ્યું છે અને તેને લઈને જે આખો જે ચૂંટણીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં તમામ જે ઉમેદવારો છે, જે કેન્ડિડેટ્સ છે તે પણ અહીંયા જ જોવા મળી રહ્યા છે। સાથે જ સીસીટીવીથી સજ્જ તમામ જે પૂરતી વ્યવસ્થા છે, જે બાઉન્સરો પર રાખીને જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવેલી નજરે છે તે પડી રહી છે અને આજે અમદાવાદમાં 2 અલગ અલગ કેન્દ્ર ઉપર જે ઇલેક્શન છે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું યોજાઈ રહ્યું છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।